જૂનાગઢમાં આરોપીને સવલતો પૂરી પાડવાના કેસમાં કાર્યવાહી થઈ છે। જૂનાગઢના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચએમ કટારા સસ્પેન્ડ થયા। હેડ કોન્સ્ટેબલ અનિલ મણવરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોન્સ્ટેબલ ચેતન પરમારને પણ સસ્પેન્ડ કરાયા છે। ગુસ્સીટોકના આરોપીને પોલીસે સવલતો પૂરી પાડી હતી। આરોપીને બેંક અને વાડીએ પોલીસ કર્મીએ જવા દીધો હતો। ઉનાનો રસિક બાંભણિયા છે ગુસ્સીટોકનો આરોપી। ઉનાના ગુસ્સીટોકના આરોપી રસિક જીણા બાંભણિયા કે જે અન્ય 40 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો એને દીવ કોર્ટ ખાતે રજૂ કરવાનો હતો જૂનાગઢ જેલમાંથી લઈ જઈને। તો જૂનાગઢ જેલમાંથી જૂનાગઢ પોલીસના જાપ્તામાં કે જેમાં પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારીઓ હતા એમના દ્વારા દીવ કોર્ટમાં લઈ જવામાં આવે અને ત્યારબાદ દીવ કોર્ટમાંથી એની હાજરી પૂર્ણ થયા બાદ નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધાની ખરાઈ કરાવતા